પપ્પાનો વિચાર શિક્ષણ સમાજને પૂરું કેમ પાડવું. આ વર્ષે અમને 50 વર્ષ પૂર્ણ થાય છે શિક્ષણ ક્ષેત્રની અંદર. ઓકે. સામાજિક અગ્રણી, પૂર્વ મંત્રી અને શિક્ષારૂપી રથના બન્યા છે જેઓ સારથી. તેવા જવાહરભાઈ ચાવડા સાથે નિખાલસ સંવાદ. તમે અલગ અલગ 4 ટીમ્સ પણ બનાવી છે જે અલગ અલગ જિલ્લાઓમાં જાય છે. ગામડામાં સંસ્થામાં બતાવવા માટે અમે એવા 4 રથ બનાવ્યા છે, ડિજિટલ રથ. લોકો જ્યારે મંત્રી પદ છોડી દે કે કોઈ પદ છોડે ત્યારે બંગલા ખાલી કરવા એક અઘરું હોય છે. તમે એના એ જ દિવસે આખો બંગલો ખાલી કરીને આવતા રહે. જે વસ્તુ માગીને મળતી હોય એ જાણો દુઃખ પણ ન હોઈ શકે. હવે કોંગ્રેસમાં હતા, પછી ભાજપમાં આવ્યા. સામાન્ય આપણે ઘણીવાર ટીવી મીડિયામાં જોઈએ છે કે જે એક પક્ષ છોડીને બીજા પક્ષમાં આવે છે તો એ પીસી કરતા હોય છે ને શા માટે એ પક્ષમાં આવ્યા એના કારણો રજૂ કરતા હોય છે. તમે તો એક શબ્દ પણ ના ઉચ્ચારે. જે ઘરમાં આપણે 30 વર્ષ રહ્યા હોય તેનું ખરાબ બોલી ન શકાય. તમારું એક વ્યક્તિત્વ એવું છે કે દરેક પક્ષના લોકો સાથે તમારા સંબંધો છે ને તમને કદાચ ચાહે પણ છે. ગોપાલ ઇટાલિયા જીતે છે, નારા તમારા લાગે છે. તમે માનો તો તમે એને પૂછાય. આપ મંત્રી પણ રહી ચૂક્યા છો સરકારમાં. જુનાગઢને એવું શું આપ્યું છે એજ્યુકેશનને લઈને? હવે શું આવનારા 10 યર્સમાં તમારો પ્લાનિંગ છે? નમસ્કાર. સ્ટુડિયો ઓન વ્હીલ્સના પ્રોજેક્ટમાં અલગ અલગ જિલ્લામાં જઈએ છીએ અને અલગ અલગ જિલ્લાના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરીએ છીએ. અત્યારે જુનાગઢમાં છીએ અને જેમના નિવાસસ્થાને અમે ઇન્ટરવ્યૂ કરવા માટે આવ્યા છીએ, પોડકાસ્ટ કરવા માટે આવ્યા છીએ. એક એવા વ્યક્તિત્વ કે જેમને ગળથૂથીમાં શિક્ષણના સંસ્કારો વધારે મળ્યા. એક એવું વ્યક્તિત્વ કે જેમને રાજકીય કારકિર્દીમાં પણ પોતાના સપનાઓ પૂરા કર્યા. એક એવા વ્યક્તિત્વ કે જેને સમાજ ક્ષેત્રે પણ ખૂબ કામ કર્યું છે. એક એવું વ્યક્તિત્વ જે એ વાતમાં ખૂબ સારી રીતે માને છે કે જે થયું એ સારું થયું, જે થાય છે એ સારું થાય છે, જે થશે એ પણ સારું થશે. તમારું શું હતું જે તમે ખોઈ દીધું? તમે શું લઈને આવ્યા જે તમે ગુમાવ્યું? તમે શું પેદા કર્યું હતું જે નષ્ટ થઈ ગયું? આજે તમારું છે, ગઈકાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે કોઈ બીજાનું હશે. એટલે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. જવાહરભાઈ ચાવડા મારી સાથે આ ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત છે. થેન્ક્સ અ લોટ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. પીસફુલ છે, આમ તમારા ઘરે ઇન્ટરવ્યૂ કરવા માટે બેઠા છીએ. શાંતિનો અહેસાસ થાય છે એકદમ. શું ચાલી રહ્યું છે જવાહરભાઈના માઇન્ડમાં અત્યારે? અત્યારે તો નવીનમાં તો કાંઈ નથી, પણ અમારા એજ્યુકેશનના જે પપ્પાએ ચાલુ કર્યું હતું, પપ્પાનો વિચાર શિક્ષણ સમાજને પૂરું કેમ પાડવું, તે વિચાર 75માંથી આવી અને 76માં પેલી ઇન્સ્ટિટ્યૂટ અમે સ્થાપના કરી. આર્ટ્સ, કોમર્સ, હોમ સાયન્સ કોલેજ એ વખતની અંદર. પછી 1980ની અંદર સ્પેસિફિકલી મહિલા શિક્ષણ અને આશ્રમમાં શિક્ષણ મળે તે રીતે. અને અમારી જ્ઞાતિ આહિર સમાજમાં તે વખતમાં શિક્ષણનું સ્થિતિ હતી જ નહીં ને તે સમાજને શિક્ષિત કરવો એ પપ્પાએ એક નેમ ઉપાડ્યું અને તે વિચાર હેઠળ કામ ચાલુ કર્યું. ને તે વખતમાં પપ્પા ગામડામાં જતા અને મા બાપને સમજાવતા કે તમારી દીકરી મને આપો, તમારી દીકરીને હું તમારી ઘરેથી લઈ જઈશ, ત્યાં મારે ત્યાં રાખીશ, ભણાવીશ, ખવડાવી પીરાવીશ, કપડાં લત્તા બધું હું આપીશ અને પાછી તમારી વેકેશન તમારી દીકરી પાછી મૂકી જઈશ, પણ તમારી દીકરીને મને ભણવા માટે મને સોંપવું. ને તે વખતે ચાલુ કરેલું શિક્ષણ એટલે 20 છોકરી થઈ. તે કરતાં 1700 સુધી પહોંચી ગયા હતા અમે. પણ નોર્મલી અમારો અનુભવ એવો હતો કે 1300-1400 ઉપર છોકરી સાચવવી એક જગ્યામાં અઘરી પડે. ટૂંકમાં એની વ્યવસ્થા પીવાના પાણીથી માંડી નાવા ધોવાની, ભોજનની વ્યવસ્થા, મેન્ટેન બધી વસ્તુ કરવી 1400-1500માં મેન્ટેન કરવું બહુ સહેલું પડે. એનાથી વધતું જાય તો અઘરું પડતું જતું. જેને કારણે વિચાર આવ્યો કે હવે આ આગળ વધારીએ આપણે. રાજકોટમાં છે કે ધ્રોલમાં, કચ્છમાં, જામનગરમાં
જ્યાં જ્યાં સમાજે માગણી કરી ત્યાં જ અમે દાન આપવાનું ચાલુ કરી દીધું કે તમે ચાલુ કરો, તમે સંસ્થા ત્યાં ચાલુ કરો, તમારે ત્યાં ચાલુ થશે તમને લોડ ઘટશે એમ. કે અત્યારે પણ મારી પાસે કદાચ 1400-1500 જેવી છોકરીઓ મારી પાસે છે, જેમાંથી 25% જેવી કચ્છમાંથી છોકરી મારી પાસે આવે, અચ્છા, જામનગરથી એટલી આવે, રાજકોટથી, જુનાગઢ, સોમનાથ, એટલે 5-7 જિલ્લા મોટો પાયે. પણ એપ્રોક્સિમેટ મારી પાસે અત્યારે છોકરી 17 જિલ્લામાંથી આવેલી છોકરી હશે. ને તે છોકરીને 4થી 5મી 6ઠીથી અમે રાખીએ, 12મી સુધી શિક્ષણ અમારો જે આ નજીકનું કેમ્પસ છે તેમાં અમે રાખીએ છીએ ને તેમાં ચાલુ કર્યું. આ વર્ષે અમને 50 વર્ષ પૂર્ણ થઈ છે શિક્ષણ ક્ષેત્રની અંદર. ઓકે. ને તેના કારણે અમે આખી અમારી તમે અલગ અલગ 4 ટીમ્સ પણ બનાવી છે જે અલગ અલગ જિલ્લાઓમાં જાય છે. એટલે અમે 6 મહિના પહેલાં બેઠા હતા અને મેં બધા વિચાર કરતો તમે શું કરવું જોઈએ. 50 વર્ષ સુધી આપણે શિક્ષણ કાર્ય કર્યું છે અને પપ્પા જે મને સોંપતા ગયા હતા તેને 50 વર્ષે ઉજવણી કરતા હોય તો ઉજવણી આપણે શું કરી શકીએ જેને કારણે કંઈક સમાજને આપણે આપી શકીએ. ને 50 વર્ષે વિચાર પાછું એ જ આવ્યો અમને કે શિક્ષણમાં હજી ક્યાંક ક્યાંક ઘટ રહી ગઈ છે, તો શિક્ષણની જ સમજ આપણે આપીએ એમ. શિક્ષણ શું કામ જરૂરી છે, કેમ કરવું જોઈએ, એ જ આપણે શિક્ષણ આપણે આપીએ એ વધારે સૌથી વ્યાજબી ગણાય છે. તમને કદાચ આપણે અટલ બિહારી વાજપેયી આપણા યસ પીએમ હતા એ વખતે ચાલુ કરી યોજના ચલો સ્કૂલ ચલે, ચલો સ્કૂલ ચલે, એ ટાઈપના વિચાર હેઠળ અમે 3 ફિલ્મ બનાવ્યા. એક પ્રાઇમરી માધ્યમિકના બાળકો માટેનું કે શિક્ષણથી શું ફાયદો એને મળી શકે છે, એક ફિલ્મ 10-12 મિનિટનો બનાવ્યો છે. એમ ટીન્સ માટે એક બનાવ્યો ફિલ્મ છે. આપણો હીરો કામદાર અને ગુજરાતથી જ આપણી દીકરી રિયા સિંઘા જે મિસ ઇન્ડિયા યુનિવર્સ બની હતી એને લઈને 6-7 મિનિટની એક ફિલ્મ બનાવી છે જે ટીનેજને સમજાવે શિક્ષણથી શું એના ફાયદા થઈ શકે એમ છે. અને વડીલો માટે સાબુદ્દીન રાઠોડ પાસે એક ફિલ્મ બનાવી છે કે વડીલોને શિક્ષણ આપે. આ 3 ફિલ્મ એપ્રોક્સિમેટ 1.5 કલાક જેવી થઈ છે. અને તે ફિલ્મ ગામડામાં સંસ્થામાં બતાવવા માટે અમે એવા 4 રથ બનાવ્યા છે, ડિજિટલ રથ. અને તે રથ અલગ અલગ જગ્યામાં જાય અને પેલા સંસ્થામાં જાય અને સંસ્થાને બાળકોને બતા ટૂંકમાં પ્રાઇમરી નોલેજ આપણે આપી દે શિક્ષણ શું કામ મહત્વનું છે. અને એને જો વાત ઉતરી જાય મગજમાં તો ભવિષ્યની પેઢી શિક્ષિત બને. અને આખું કાર્ય કરવામાં એક નિર્ણય અમે ફિક્સ કર્યો હતો કે શિક્ષણનો પ્રચાર કરવો છે, આપણે આપણો પ્રચાર કરવો નથી. જો 50 વર્ષે પણ મને કહેવું પડે કે તમે સુભાષને ડૉક્ટર સુભાષમાં ભણવા આવો તે મને પણ શોભે ને એ યોગ્ય પણ ન કહેવાય. એટલે નક્કી કર્યું આખા કામમાં આપણે એ તો કેવું જ નથી કે તમે શિક્ષણ ક્યાં લેવું, પણ તમે શિક્ષિત થાવ, તમે યોગ્ય લાગે જગ્યામાં, તમે યોગ્ય લાગે સ્થળમાં, યોગ્ય લાગે ગામમાં શિક્ષિત થાવ. તો પ્રોજેક્ટ 4 રથ બનાવ્યા અને 4 રથ માટે અમે 5 જિલ્લા એટલે પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સોમનાથ, અમરેલી આ 5 જિલ્લામાં અમારા રથ મોકલવા, ગ્રામ્ય લેવલમાં, સિટી લેવલમાં, અને બાળકોને આ ફિલ્મ બતાવી અને ગિફ્ટ તરીકે કંપાસ બોક્સ ને એવું બધું આપવું. 1 મહિનાથી કામ ચાલુ થઈ ગયું છે અમારું. અત્યાર સુધીમાં અમે 250 સ્કૂલમાં જે પહોંચી ગયા છીએ, 25,000 સ્ટુડન્ટને મળી લીધું છે અને રિસ્પોન્સ બહુ સરસ મળે છે. એક તો અમને સમજાવવું અઘરું પડતું હતું કે આ કરવા શું આવ્યા છે. નોર્મલી માણસ હંમેશા પોતાનો પ્રચાર કરવા જાય અથવા પ્રચારનો કોઈ હેતુ હોય એટલે 20 દિવસે અમને ફીડબેક આપ્યો કે તમે આ શું કરો, શું કામ કરો છો એ સમજાવો. એટલે પછી અમે હમણાં 2 મિનિટની એક ફિલ્મ બનાવી અમારા સન દ્વારા કે અમારું ફાઉન્ડેશન છે એવું નક્કી કર્યું કે એજ્યુકેશન ઇઝ મસ્ટ. ને તમે એજ્યુકેટેડ થાવ એના માટે અમે બહાર આવ્યા છે. એવું 2 મિનિટની ક્લિપ બનાવી છે, પહેલાં બતાવીએ છીએ ઇન્ટેન્શન અમારો શું છે. ને આખું વર્ષ ચલાવવું છે આ. ને એવી ગણતરી છે કે ઓછામાં ઓછા 2 લાખ
કુટુંબને ટચ કરવા છે, 2000 ગામડામાં પહોંચવું છે, તો 10 લાખ માણસો સુધી અમારો મેસેજ પહોંચી જાય કે એજ્યુકેશન મસ્ટ શું કામ છે ને શું કામ કરવું જોઈએ, એજ્યુકેશનથી તમે શું મળી શકે છે અથવા આપણે શું મળ્યું છે. ઓકે. એમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અમે આપણે જેને સમાજ ફોલો કરતો હોય, મોરારી બાપુ હોય કે સ્પીકર્સ આપણા હોય, જય વસાવડા ને બધાય, મેની પાસે બધા મેસેજ લઈએ છીએ, સોશિયલ મીડિયા પર ચલાવીએ છીએ કે એજ્યુકેશનથી શું શું સમાજને ફાયદા મળી શકે છે. એટલે અલગ અલગ પ્લેટફોર્મમાં કામ કરીએ છીએ. પછી 3-4 મહિના પછી એક અમારી આખી નવી યોજના આવશે, એટલે એસે કોમ્પિટિશન બાળકો માટેના. ટૂંકમાં તમામ જગ્યાએ રીચ કરી અને અમારી વાત એ જ પ્રચાર કરવો છે કે એજ્યુકેશન શું કામ જરૂરી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે મફત શિક્ષણની શરૂઆત કરી હતી અને શિક્ષણને લઈને સૌ કોઈ બોલે છે કે વાય એજ્યુકેશન, બટ યુ આર રિયલી ડુઈંગ ગ્રાઉન્ડ વર્ક. ધેટ્સ ગ્રેટ થિંગ. અમે ગોંડલના છીએ, અમે મૂળ મારા પપ્પા, મારા મમ્મી, મારો બધા જન્મ અમારો ગોંડલ સ્ટેટમાં થયેલો છે. અચ્છા. મારું ગામડું હળમતીએ, ભાદાચાળી, આ બાજુ ધોળી તાલુકાના ગામડા છે. પપ્પા 55માં એ શિફ્ટ થયા જુનાગઢની અંદર. તેને પહેલાં મારું ગામ એ હતું. ત્યાં ગોંડલ સ્ટેટનો કાયદો એવો હતો, શિક્ષણ ફ્રી તો હતું પણ મહિલા માટે કમ્પલ્સન હતું. ઓહ. એટલે કોઈ દીકરો સ્કૂલે ભણવા જાય તો ફી નહોતી, ઇટ વોઝ ફ્રી ટુ ઓલ. પણ દીકરી જો સ્કૂલે ન જાય તો એને 1 આના પર ડે દંડ આવતો એમ. અચ્છા. ને જેના કારણે દરેક મા બાપ એ દીકરીને ભણવા મોકલતા. એટલે અમને આટલામાં કહેવત એ હોય કે જો ગોંડલની દીકરી લગ્ન કંઈ જુનાગઢ આવેલી હોય અથવા બીજા કોઈ સ્ટેટમાં ગઈ હોય તો એ ડોસીને પણ એ 80 વર્ષ ડોસીને વાંચતા આવડતું હોય, કદાચ બહુ ન આવડતું એવું બને. પણ ગોંડલથી આવેલા માણસ માટે આ પપ્પાનો વિચાર પ્રાથમિક આવેલો છે. હું આઈ ટુ બીકોઝ વી આર બોર્ન ઇન ગોંડલ, એટલે એના કારણે વિચાર આવેલો હોય સમાજને કંઈક પાછું આપણે આપવું છે. આપ મંત્રી પણ રહી ચૂક્યા છો સરકારમાં. જુનાગઢને એવું શું આપ્યું છે જેથી જુનાગઢના લોકો તમને યાદ કરે? મિનિસ્ટર ઓફ ટુરિઝમ, એમ ટીનેજર્સ મા બાપ માટે એક સનસેટ પોઈન્ટ આખો બનાવ્યો ને જેને કારણે ઇવનિંગ પ્રોગ્રામ ત્યાં થઈ શકે કોઈ જાતનો. ને બાળકો માટે જે જૂનું સિંહ સદનની બાજુમાં ચિલ્ડ્રન પાર્ક જેવું હતું, જેને એજ્યુકેશનના ટૂલ્સ ત્યાં આવતા હોય સ્કૂલના, ત્યાં રહેવાની એક વ્યવસ્થા, એના બાળકોને રમવાની વ્યવસ્થા આખી સરસ બનાવેલી. પછી બધા ભેગા આવતા એવા સિંહ સદન કે દેવળિયા ફાર્મ, એમાં દેવળિયા ફાર્મ અંદર ગયા હોય તો એને એસીમાં બેસવું જોઈએ, અને પેલા પાંજરામાં પુરાઈ જાય ને માણસ ફરે એવું મને ન. હું બહાર મને ફરવાનો મોટો શોખ, એટલે એસીમાં ફરવા જોઈએ. એસી બસીસ આખી બનાવી, 10 બસીસ આપી, અને આખો ટૂંકમાં માણસ આવ્યો હોય તો 2-3 દિવસ શાસનમાં રહ્યો તો પણ એને વાંધો ન આવવો જોઈએ. શાસન તો આપણું જુનાગઢ કરતાંય, ગુજરાત કરતાંય ઇન્ડિયાનું નંબર 1 સ્થળ કહી શકો. એશિયાટિક લેન્ડ હોય વર્લ્ડમાં એક જ જગ્યાએ આપણે જુનાગઢ છે. એમ એ મત ક્ષેત્ર માટેનું હતું. એમ જુનાગઢ શહેરમાં જ્યાં હું મારી પ્રાથમિક શાળા, અહીંયા શારદા બાલ મંદિર હતું, તે ઉપરકોટ સામે હતું. મારું ઘરે ત્યાં ઉપરકોટની બાજુમાં જ બુકર ફળિયામાં રહેતા અમે. એટલે ઉપરકોટ ઉપર મને વધારે લગાવ હતો ને જેને કારણે ઉપરકોટ માટે આખો પ્રોજેક્ટ બનાવ્યો હતો. ને કદાચ એશિયાઝ બિગેસ્ટ પ્રોજેક્ટ કહી શકાય. રિનોવેશન, રેસ્ટોરેશન, રિક્રિએટિંગ, આ બધી વસ્તુ. અડીકડીની વાવ. અડીકડી વાવ કહેતા પણ ત્યાં વાવ એક જ હતી. પછી પાછળથી પછી આજે ખોદનું સંશોધનમાં અમને બીજી વાવ આવી, અડીકડી વાવ થઈ ગઈ, લશ્કરી વાવ કરી, નવગણનો કૂવો, રાણીદેનો મેલ જેનો ભાગ પડી ગયો તો એ અમે પાછો રિક્રિએટ કર્યો. જૂના ફોટાઓ વિઝિટ કરેલું છે જ્યારે રિનોવેશન ચાલતું એ આખું ટૂંકમાં માણસ આવ્યો હોય એનો આ પેલો ફેઝમાં આ વર્ક જે છે, ફર્સ્ટ સેકન્ડ ફેઝ મેં પૂરું કર્યું હતું. એનો 3rd ને 4th ફેઝ બનાવ્યા હતા. હવે તો ક્યારે થાય આપણે ખબર ન કહેવાય. ત્યાં ફોર્ટની દિવાલો નબળી પડવા માંડી છે. આ બધી હજાર વર્ષ જૂની વસ્તુઓ છે. એવી ટાઈમ તમે મેન્ટેન ન કરો તો એ પડી જાય. એના બદલે મેન્ટેન કરી લેવું જરૂરી છે. એટલે એ બધા કામ બાકી રહી ગયા છે, પાર્ટ 3 પાર્ટ 4 એમ. જુનાગઢમાં અમને અમારા તાજમહેલ કહી શકાય એવા બંને મકરબા, મોહમ્મદ ખાનજીનો ને બાઉદ્દીનનો,
બંને મકરવાના આખા રિનોવેશન રિસ્ટોરેશન કર્યા. ટૂંકમાં જુનાગઢને શહેરને પણ જ્યારે આપણે સંતોષ મળી શકે મેં આપી ગયો એમ. ને હું આવ્યો તે વખતમાં એક કામ ઘણા વખત પેન્ડિંગ રહી ગયું હતું, તે હતું રોપવેનું. અચ્છા. ને તે વખતમાં કારણ એ હતું રોપવે પેન્ડિંગ રહી ગયું હતું, એના ઉપર થયેલા કેસ એ વખતના એમ ડોલીવાળા જેટલા હતા એને કોર્ટમાં જઈને સ્ટે લઈને રોકીને બેસી ગયા હતા બધું. એટલે એને બોલાવ્યા ને એની યાર સમાધાન કર્યું હતું કે તમને જોઈ છે શું શું તકલીફ છે, મને કયો રસ્તો કાઢી દે. ને જુનાડ હોવાને કારણે મને ઇઝી થઈ ગયું હતું, એ મને ઓળખતો હું એને ઓળખતો હતો એમ. એટલે એની ઈચ્છા હતા કે અમે લોસ આવે તો શું અમારું આ રોપવે ચાલુ થઈ જાય તો અમારું જીવન ગુજારશું કેમ, અમે જીવી કેમ શકશું. મને આમાં જ મોટા થયા છે. મેં મારા પપ્પા આ કરતા હતા, એના પપ્પા આ જ કરતા હતા, હું મારો બાળક આ જ કરવાનો છે. તમારો ધંધો ભાંગી જશે તમે શું કરી શકો. એટલે મેં કીધું એક કામ કરીએ, તમારો ધંધો નહીં ભાગે એ મને ખબર છે, કારણ કે માણસો ઊંધા ચડ ઉતર કરશે. આ ચડીને જવા માટે હતું જૈનના દેરાસરમાં, તો એક ઉપરથી જૈનના દેરાસર 1000 પગથિયા ચડ ઉતર તમારે થશે. અમાઉન્ટ ઓફ પીપલ એ વધી જશે કે તમને અંતે ભેગું થશે, પણ તમે સમજવું અઘરું છે. તો એ બેટર આઈ પે યુ સમથિંગ એમ. ને જુનાગઢમાં સૌથી કિંમતી જગ્યા મારી હોય તો ભવનાથ કહેવાય, સૌથી કોસ્ટલી જગ્યા. યસ, ભવનાથ. ભવનાથથી અમારા ગામમાં કોઈ મોંઘી જમીન ક્યાંય નથી, પ્રાઇમ લોકેશન. પ્રાઇમ લોકેશન. એટલે મેં કહ્યું કામ કરું, તમને બધાને દુકાન આપી દઉં. અચ્છા, કેટલા લોકો હતા એવા? 106 જણા હતા. ઓહો. એટલે 106 દુકાનો નોખો પ્રોજેક્ટ બનાવ્યો અને કામ ચાલુ કર્યું એમ. અને એની આ સમાધાન કર્યું, એ કે કેસ વિડ્રોલ કરી લીધા. અને એ દરમિયાન રોપવેનું કામ પૂરું થયું પણ દુકાનનું કામ ચાલુ નહોતું થયું મને. એટલે પાછી એની મિટિંગ બે વાર બોલાવીને મેં કીધું ચિંતા કરો. પાછો વિરોધ થયો? ના, વિરોધ એટલે પછી એ સીધા મારી પાસે આવી જતા હતા. ગામનો હોવાને કારણે એપ્રોચ કરવો ચલવો પડે એમ. મેં કહ્યું કામ કરો, તમને 10 લાખ રૂપિયા પર હેડ મળવાના જ છે. એક દુકાનની કિંમત 10 લાખ રૂપિયા ગણો તો આટલા રૂપિયા મળવાના જ છે. હું મારું વચન છે કે વર્ષદીમાં દુકાનો કમ્પ્લીટ કરી દઈશ. નહીં થાય તો હું મારા 10 લાખ રૂપિયા પર હેડ તમને હું આપી દઈશ, પણ તમે અત્યારે આપણું કામ રોકોમાં. અને એ તો વિશ્વાસ બેસી ગયો, જેના કારણે આખો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો. પછી મળી બધાને દુકાનો સોંપી દીધી, બધાને ચાવી પણ સોંપી દીધી. હું તમારા વિશે વાંચતો હતો કે લોકો જ્યારે મંત્રી પદ છોડી દે કે કોઈ પદ છોડે ત્યારે બંગલા ખાલી કરવા એક અઘરું હોય છે, કારણ કે જે સત્તા છે એ મગજ ઉપર સવાર થઈ ગયું છે. તમે એના એ જ દિવસે આખો બંગલો ખાલી કરીને આવતા રહે. એનું કારણ એ છે કે હું પહેલેથી માનતો કે આ આપણા બાપનું નથી. ને જે વસ્તુ માગીને મળતી હોય એ જાણો દુઃખ પણ ન હોઈ શકે એમ. એટલે તે વખતમાં મને એક ભાઈએ તમે જેમ પૂછ્યું હતું મને કે જવાહરભાઈ તમે કાંઈક તો કયો આમાં બાબતમાં. એટલે મેં કીધું હું તમને મારી એક નાની વાર્તા કરી દઉં કે મારા ગામડાનો એક કિસ્સો છે. અને તે વખતમાં એ અમારી બેન દીકરીઓ નદી કિનારે નાહવા જતી અને કપડાં ધોવાનું બધું નદી કિનારે, એ જમાનો આખો એવો હતો. ને તે પ્રમાણે એ બેન જતી હતી અને રસ્તામાં માથે હુંડો હતો, કપડાં એમાં હતા, નીચે એને સોનાનો હાર જોયો. આજુબાજુ કોઈ નથી, ઉપાડીને પોતે પહેરી લીધો, ખુશ થઈ ગઈ, હાર મળી ગયો, સોનાનો હાર મળ્યો. નદી કિનારે ગઈ, કપડાં ધોયા, નાઈને બહાર આવી તો જોયું તો હાર ગુમ થઈ ગયો હતો. એમાં રડવા માંડી. તો ખરેખર એનું વ્યૂ શું, અહીંયાથી મેળવ્યું ને અહીંયા આપી દીધું. એમ આપણે રસ્તામાંથી મંત્રી પદ મેળવ્યું પછી વહી ગયું, એનું દુઃખ આપણે શું હોઈ શકે છે. એટલે આપણી પહેલા કોક હતો, આપણે પછી પણ કોક છે, એ ફિક્સ જ છે. એમાં there is no way out of it એમ. યુ આર ઓનલી પાર્ટ ઓફ ઇટ એમ. એ તમારો સમય મેળવો, એ સમયમાં તમે શું કર્યું છે એના કારણે બીજો શું વિચાર કરતા એ તમને સંતોષ છે, તમે શું કર્યું છે. તમે રાત્રે ઊંઘ આવી જાય છે કે મેં આઈ ડીડ માય ડ્યુટી એમ. આઈ ફીલ હેપી કે મને મારી ડ્યુટી કરી છે, આપણે એમાં ખુશી છીએ. નેક્સ્ટ કોઈ પોલિટિકલી જવાહરભાઈનું વિઝન છે કે યુ આર હેપી વિથ યોર લાઈફ? હું માનું છું એ વિચાર બહુ વહેલો કહેવાય એમ. 2 વર્ષની વાર છે. 2 વર્ષમાં કેટલું બની જતું હોય છે. ભારતના ઇતિહાસો 6 મહિને બદલતા હોય છે. ભૂતકાળમાં આપણે જોયેલું છે, 2 સરકારો બની ગઈ, 6 મહિનામાં એ માણસો આવ્યા, એની પોતાની પાર્ટી બનાવી અને સત્તા પ્રાપ્ત થઈ.
તે વખત મોરારી દેસાઈ તમે કયો કે તમે અત્યારે વીપી સિંહ કયો છેલ્લા, આ બંને 6 મહિનામાં માણસો આવ્યા, પોતાની પાર્ટી બનાવીને પોતે સરકારો બનાવી ગયા છે. ઇટ ડઝન્ટ ટેક ટાઈમ ટુ ચેન્જ. એટલે અત્યારે હું માનું 2 વર્ષ પછીની વાત કરવી ઇમેચ્યોર કહેવાય એમ. તમે કોંગ્રેસમાં હતા, પછી ભાજપમાં આવ્યા. સામાન્ય આપણે ઘણીવાર ટીવી મીડિયામાં જોઈએ છે કે જે એક પક્ષ છોડીને બીજા પક્ષમાં આવે છે તો એ પીસી કરતા હોય છે, ને શા માટે એ પક્ષમાં આવ્યા એના કારણો રજૂ કરતા હોય છે. તમે તો એક શબ્દ પણ ના ઉચ્ચારે. જે ઘરમાં આપણે 30 વર્ષ રહ્યા હોય એમ, તેનું ખરાબ બોલી ન શકાય એમ. 30 years તમે કે એક જનરેશન, 30 years ઇઝ લાઈક અ જનરેશન એમ. આપણી સામે ઘણા માણસ જૈનમાં હોય, મોટા થઈ લગ્ન થઈ ગયા હોય, 30 years એવડો સમય છે. એટલે 90 થી 19, 29, 30 years, 30 વર્ષ તમે જેના ભેગા રહ્યા હોય તો એનું તમે ખરાબ બોલી ન શકાય. એટલે તે વખતે મને ઘણા પત્રકારો પૂછતાય ખરા, એટલે મને કે જવરભાઈ કાંઈક હશે. એટલે હું કહું એવું નથી, કાંઈ બોલવું જરૂરી નથી. તમે જે ઘરમાં મોટા થયા હોય એ ઘરનો ખરાબ બોલાતું નથી એમ. તમે દુઃખ લાગ્યું હોય તો એ ઘરમાં જ બોલાય છે એમ, સામેની ઘરે જ નથી બોલાતું એમ. એ આપણો વિચાર છે, બીજાનો શું હોય એનો વિચાર છે, ને આ જ આપણે શીખેલા બીજા પાસેથી છે. કન્ટિન્યુઅસલી યુ આર સ્માઇલિંગ. તમે કોઈ દિવસ સત્તાને, મને નથી લાગતું કે તમારા મગજ ઉપર તમે સવાર થવા દીધી હોય. મતલબ તમને જોઈને કોઈ એવું કહી ના શકે કે તમે પૂર્વમાં મિનિસ્ટર હતા અને અત્યારે નથી, તો યુ ડોન્ટ કેર. ક્યાંથી મળે છે આ બધી વસ્તુઓ? હું માનું છું આપણી માલિકી નથી. એના કરતાં જે વસ્તુ તમે ઘરે ઘરે ભટકીને મેળવો. મેં એક સરસ તમને કહું, આઈ થિંક 10-12 વર્ષ પહેલાની વાત છે. ગોંડલ રાજ્યના કંઈક 50 કે 100 વર્ષ પૂરા થતા હતા, અને તે ગણતરીએ ધોરાજીમાં અરવિંદ પટેલ તે વખતમાં એક્સ MLA એક ફંક્શન રાખ્યું હતું. તે ગોંડલ રાજ્યના એ વખતના માણસો જે ક્યાંક સ્થાને પહોંચ્યા બધાને બોલાવ્યા હતા. તેમાં હું ગયો હતો, ને કુદરત જયભાઈ વસાવડા પણ ત્યાં મારી બાજુમાં જ બેઠા હતા. દરમિયાન અલગ અલગ વાતો હાલતી હતી ને મને માણાદરમાં એક કિસ્સો બની ગયો એ ગામડામાં, ને જેના કારણે મને જવાનું થયું અડધ વચ્ચે પ્રોગ્રામમાં. અરવિંદભાઈ મને રજા માંગી એમ. અરવિંદભાઈને કીધું, અરવિંદભાઈ મને જવા દો, મને એક પ્રસંગ બહીને જવું પડે એમ છે. એટલે મને કે બોલ્યા વગર ન જવા દો. મેં કહું મને 5 મિનિટ બોલવું હતું, હું જયભાઈને બોલતો જાઉં. જયભાઈ મારા વતી બોલ નાખે, મારાથી સારા ઓરેટર છે જ. મેં કહ્યું મારી સારી રીતે વાત મૂકી શકશે, મારા કરતાં સારી મૂકી શકશે. મેં કહ્યું ઓકે વાંધો નહીં. મેં જયભાઈને ત્યારે એમ કહેતો, જયભાઈ તમે એટલું કહેજો કે ગોંડલ રાજ્યમાં તે શીખવાની વસ્તુ શું છે અત્યારના રાજકીય માણસની, કે તે વખતનો ગોંડલનો રાજા ભગવતસિંહજી, જેનો જન્મ રાજા બનવા માટે થયો હતો, ટુ રૂલ, ટુ ડિક્ટેટ. પણ એ માણસે જન્મ થયા પછી એની આખી જિંદગી પોતે મેનેજર તરીકે કામગીરી કરી હતી, નોટ એઝ અ ઓનર, એ ટ્રસ્ટી તરીકે કામગીરી કરી હતી. એનાથી એક્ઝેક્ટ ઊંધું અત્યારના રાજકીય માણા ઘરે ઘરે ભટકી અને પોતે માગે, ને જે મેળવા પછી એ વ્યવહાર રાજા જેવો કરે છે. એક્ઝેક્ટ ઊંધો એમ. જેનો જન્મ માગવાથી થયો છે એ વ્યવહાર રાજા જેવો કરે છે, જન્મ રાજા માટે થયો તો એ વ્યવહાર. એટલે શિક્ષણ લેવું હોય તો અત્યારના રાજકીય માણસોને આવીને ગોંડલથી શિક્ષણ લેવા જેવું છે, એવું મારા વતી આપ બોલજો, એવી મારી લાગણી છે. એમ હું બોલીને નીકળી ગયો. ધીસ ઇઝ અ ફેક્ટ. એમ ગોંડલ રાજ્યએ આખી જિંદગી એક ટ્રસ્ટી તરીકે કામગીરી કરી હતી, ને એ જ કામગીરી કોઈ રાજકીય માણસને કરવાની આવતી હોય છે. એટલે એ જાય એનું દુઃખ હોય ન શકે ને એમ. તો માગીને જે મેળવું છે હોય છે, દુઃખ શું હોય? આપના નિવાસસ્થાનમાં જ્યારે અમે એન્ટર થયા એટલે ડૉક્ટર સુભાષ નિવાસ લખેલું છે, અને ડૉક્ટર સુભાષ યુનિવર્સિટી પણ છે. મેં જેટલું વાંચ્યું ને જાણ્યું એટલી ખબર પડી કે બધું તમારા મોટા ભાઈના નામ પર છે. અને હી ઇઝ નો મોર. કોઈ વેલ્યુએબલ મેમરી છે એમની સાથેની? વેલ્યુએબલ એટલે તે સુભાષભાઈની મેમાય ફોટોગ્રાફી હતી. એ જે વસ્તુ વાંચતા જોતા એ બધી ભૂલતા નહીં, ને જેના કારણે ડૉક્ટર બની શક્યા હતા. તે વખતે ડૉક્ટર બનવું ઘણું અઘરું હતું. એ પ્રમાણે
યુનિટ 72%થી વધારે એ વખત. અત્યારે 90% ઉપર છે. અત્યારે 72% ઉપર એડમિશન મેડિકલમાં મળી જતું. ને ફાધરની એવી ઈચ્છા હતી કે મારો દીકરો સૌથી વધારે આગળ ભણવો અને આગળ જવો જોઈએ. ને તે વખતના પ્રમાણે ડૉક્ટર સૌથી ઉચ્ચ ભણતર કહેવાતું. એટલે સુભાષભાઈ ભણી અને MBBS થઈને પાછા આવ્યા અને આઈ થિંક 1 વર્ષ જુનાગઢમાં ઇન્ટર્નશીપ કરી અને 1 વર્ષના અંતે ચોટીલા પાસે ગાડીનું એક્સિડન્ટ થયું ને એમાં એક્સપાયર થઈ ગયા 83માં. એટલે પછી પપ્પાએ નક્કી કર્યું હતું કે જે વસ્તુ એ જીવિત હોત અને આપણે એના ભાગ સ્વરૂપમાં જેને આપી હોય એને આપણે એના નામને જ કરી નાખીએ આપણે. જેને કારણે બધી સંસ્થાઓ ડૉક્ટર સુભાષમાં મેં નામાકરણ કર્યું ને નવી સંસ્થાઓ એમાં જ કરતા ગયા, ચાલુ કરતી હતી. એટલે તે જીવ ગયા પછી પણ જીવિત રહી શકે તે ઈચ્છાથી પપ્પાએ ચાલુ કર્યું હતું. હજી ચાલુ જ છે. હવે તો એ સ્કૂલ કોલેજથી હવે યુનિવર્સિટી સુધી પહોંચી ગયા છે. ઘણું આગળ થઈ ગયું છે હવે તો. કેટલો સમય સાથે રહેવા મળ્યો અને એ વખતે તમારી ઉંમર કેટલી હતી? ત્યારે હું 18 વર્ષનો હતો. એ મારા ભાઈ એક્સપર્ટ થઈ ગયા ત્યારે 18 યર્સ. એટલે ઘણી મેમરીઓ. મોટા હતા તમારા? મારાથી મોટા. હું ત્યારે 11th ભણતો હતો અમદાવાદમાં. સુભાષભાઈ એક્સપર્ટ. તમને ક્યારે ખબર પડી? ના, હું અમદાવાદ હતો ને તે વખતમાં મિનિસ્ટર મહંત વિજયદાસજી તે વખતમાં. તમારા જન્મ પહેલાંની વાત છે એમ તો. યસ. ને એની ઘરે રહેતો હતો હું. એટલે એને પપ્પાનો મેસેજ મળી ગયો હતો કે આનો બ્રધર એક્સપર્ટ લઈ આવો તમે અહીંયા. એટલે એની ડોટર, એટલે મને જે બેન માનતો બેનાને, તે મને કીધું કામ છે જુનાગઢ જવાનું છે એમ કહી મને. તે વખતે લક્ઝરીમાં વ્યવહાર હતો બધાય. જુનાગઢ ને અમદાવાદ વચ્ચેનો વ્યવહાર એક લક્ઝરી બસથી ચાલતો રોજ. રાત્રે લક્ઝરીમાં બેસી ગયો ને સવારે અહીંયા પહોંચી ગયો ને ત્યારે મેં સામે સુભાષભાઈને જોયા. મેં કદાચ મારો જિંદગીનો કદાચ પહેલી ડેડ બોડી જોયેલી હશે એવું મારા ભાઈની. એની પહેલાં તો જોયું જ ન હોય. આપણે સ્કૂલમાં ભણતા ને બહાર હોય એટલે આપણે જોયેલું જ ન હોય. ઘણી સ્વીટ મેમરીઝ ઘણી. ફાધર સાથેની કોઈ સ્વીટ મેમરી? ઘણી એમ. ફાધર ભેગો વધારે રહ્યું એના કરતાં. ફાધર તો 10 વર્ષ પહેલાં એક્સપાયર્ડ થયા મને. એટલે ફાધર એના પછી તો ફાધર વગર ઘણી મેમરીઝ એમ. એટલે ફાધર આરે મને મજાક મસ્તીનો ફ્રેન્ડશીપનો એવો બધો વ્યવહાર ઘણો બધો હતો. અચ્છા. એટલે ઘણા બધા કિસ્સાઓ ખરા એમ. એક કિસ્સો એવો હતો કે આઈ થિંક 96-97ની વાત હશે. બોમ્બે જૂ ઉપર 2 હોટલ્સ છે. એક સેન્ડ ને સન એન્ડ સેન્ડ. બેનો માલિક એક છે. સન એન્ડ સન 5 સ્ટાર હોટલ કહેવાય તે વખતે. ત્યાં સેન્ડ 3 સ્ટાર હોટલ કહેવાતી. નીચે પાર્કિંગમાં હું પપ્પા બંને ભેગા ટેક્સી સ્ટેન્ડે ભેગા થઈ ગયા. કે ક્યારે આવ્યો? મેં 2 દિવસ થયા. મને તમે? મને કે હું ગઈકાલે આવ્યો. ક્યાં રોકાણો છો? મેં હું આમાં રોકાણો છું. મને તમે? મને કે આમાં. મને કે બાપ 3 સ્ટારમાં દીકરો 5 સ્ટારમાં એમ. મેં કીધું 2 વચ્ચે ફરક છે. મેં કે શું? મેં કહ્યું મારો બાપ કરોડપતિ, તમારો બાપ કરોડપતિ નહોતો એમ. મારો બાપ કરોડપતિ મને પોસાય એમ. અત્યારે મારો દીકરો મારી ઉપર કરે છે. ઇન્ટરેસ્ટિંગ. તમારું એક વ્યક્તિત્વ એવું છે કે દરેક પક્ષના લોકો સાથે તમારા સંબંધો છે અને તમને કદાચ ચાહે પણ છે. ગોપાલ ઇટાલિયા જીતે છે, નારા તમારા લાગે છે. હું માનો તો તમે એને પૂછાય મારા. જીતો હવે કોનું હું બોલું એ તો એની ઉપર છે. ચાલ્યા રાખે છે. આપણે એજ્યુકેશન પર પાછા આવી જઈએ, કારણ કે આ બધી પોલિટિકલી લાંબી ચર્ચાઓ છે. વોટ નેક્સ્ટ? એજ્યુકેશનને લઈને હવે શું આવનારા 10 યર્સમાં તમારો પ્લાનિંગ છે? એવી ઈચ્છા છે કે અત્યારે જે અમારો આ કેમ્પસ છે એમાં નાનું 5 વર્ષ નાનું મને પડશે જ. જેને કારણે આખું નવું કેમ્પસ બનાવવાની ગણતરી આવી ગયા છે અમે. ઓકે. અહીંથી 10 કિલોમીટર આગળ ખડિયા ડુંગરપુર અમારો પપ્પાનો જે રોજિંદો વ્યવહારનો વિસ્તાર હતો ત્યાં અમે પહેલાં લેન્ડ પડેલી છે. તે જગ્યામાં 111 એકરમાં આવું નવું કેમ્પસ આખું બનાવવું ને જે 100 યર્સની ગણતરી
કે 100 વર્ષ પછી પણ તે વ્યાજબી લાગવું જોઈએ ને ચાલવું જોઈએ, ને જ્યારે ઈચ્છા થાય આપણે એનું એક્સપાન્ડ કરી શકીએ. કારણ કે હવે વિચાર આપણે ઓપન કરી લેવા પડે એમ. એટલે એ પ્રમાણે નવું કેમ્પસ બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. આર્કિટેક્ટ દ્વારા નકશા બધા તૈયાર થઈ ગયા છે. જમીનની ક્લિયરિંગની સરકાર પ્રોસેસ ચાલુ છે. જ્યારે ક્લિયર થશે એટલે આપણે પ્રોજેક્ટ ચાલુ કરી દઈશું. પણ બહુ ઘણો મોટો પ્રોજેક્ટ છે. 20,000 સ્ટુડન્ટ ઉપર હોય તો પણ વાંધો ન આવે તે ગણતરી આખું કેમ્પસ બનાવવાનું છે. એક લાસ્ટ ક્વેશ્ચન કરું, તમે સોશિયલ મીડિયાથી થોડાક દૂર રહો છો, વોટ્સએપ યુનિવર્સિટી હોય કે ઇન્સ્ટાગ્રામ, અને અત્યારની જે બધી જનરેશન છે કન્ટિન્યુઅસલી વોચિંગ રીલ, શું કહેવું એમને? રીલ્સ દુનિયા નથી, દુનિયા આખી અલગ છે, એ આર્ટિફિશિયલ છે. એ ધારો કે તમે ફિલ્મ જોવા જાઓ અને ફિલ્મમાં તમે જે 2 કલાક 2.5 કલાક મજા આવે, શાહરુખ ખાન આમાં હાથ મારે અથવા બાહુબલી આમ મારે ને પડી જાય, હાથી પડી જાય, એ ફિલ્મમાં સારું લાગે એમ. એટલે મીન્સ એન્ટરટેનમેન્ટ વીકમાં હોય, દિવસમાં કલાક 2 કલાક હોય, પણ 8-8, 10-10 કલાક હોય એ વાત વ્યાજબી નથી એમ. એ આર્ટિફિશિયલ વર્લ્ડ આખું છે. થેન્ક્સ અ લોટ જવાહરભાઈ, યોર વેલ્યુએબલ ટાઈમ, અને ખૂબ સવાલોના બખૂબી રીતે આપે જવાબ આપ્યા. જવાહરભાઈ ચાવડા એમને દરેક સવાલના ખૂબ સચોટ રીતે જવાબ આપ્યા. એક એવા વ્યક્તિ કે જેમણે પોતાના માઇન્ડ ઉપર સત્તાને સવાર નથી થવા દીધી અને શિક્ષણ થકી અત્યારે સમાજની અંદર સુગંધ પ્રસરાવી રહ્યા છે. આઈ હોપ કે એમના એજ્યુકેશનને લઈને જે પણ સપનાઓ છે એ ખૂબ જલ્દી પૂરા થાય. ગમે તો સૌને કહેજો, ન ગમે તો મને કહેજો. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ. થેન્ક યુ.